બાપુ એક સુંદર મજાનો ધાર્મિક અને ભક્તિમય પ્રસંગ છે અને આ પ્રસંગમાં આજે આપણે વાત કરવી છે માં હરસિદ્ધિના પરચા વિશે. માં હરસિદ્ધિએ શેઠ ઝઘડુસાને પરચો આપ્યો અને આજે આ પ્રસંગમાં આપણે એના વિશે વાત કરવી છે. માં હરસિદ્ધિના બેસણા કોયલા ડુંગર ઉપર ગાંધવી ગામે છે અને ગાંધવીનો આ કોયલો ડુંગર દરિયાના કિનારે આવેલો છે અને દરિયામાં જે કોઈ પણ વહાણો નીકળતા અને એ વહાણોવાળા માતાજીના મંદિર બાજુમાંથી નીકળે એટલે ત્યાં શ્રીફળ અને ચૂંદડી પધરાવતા અને આને કારણે એમના વહાણો ઉગરી જતા. પરંતુ જે કોઈ પણ માતાજીના મંદિરની સામેથી નીકળતા અને શ્રીફળ અને ચૂંદડી નહોતા પધરાવતા એમના વહાણો ડૂબી જતા. અને આમ ને આમ દિવસો વીતતા જાય છે ને એક દિવસ એક પ્રખ્યાત ઝઘડુસા નામે શેઠ આ ગાંધવીના દરિયામાંથી નીકળે છે, માતાજીના મંદિરની સામેથી નીકળે છે અને શ્રીફળ અને ચુંદડી પધરાવતા નથી અને આને કારણે માતાજીની નજર એના ઉપર પડે છે અને શેઠ ઝઘડુસાના વહાણ ડૂબવા લાગે છે. અને શેઠ ઝઘડુસા માતાજીને મનોમન પ્રાર્થના કરે છે કે હે માં, મારા વાણને ઉગાર, મારી ભૂલ થઈ ગઈ. અને ત્યારબાદ માં શેઠ ઝઘડુસાના વહાણને ઉગારે છે અને શેઠ ઝઘડુસા દરિયા કિનારે આવી અને ત્યાં વહાણને લંગરે છે. અને ત્યારબાદ કોયલા ડુંગર ઉપર માતાજીના જ્યાં બેસણા છે ત્યાં શેઠ ઝઘડુસા માતાજી પાસે જાય છે અને 3 દિવસ સુધી માતાજીની સતત સ્તુતિ કરે છે. અને માતાજી પ્રસન્ન થાય અને શેઠ ઝઘડુસાને કહે છે કે માગો માગો. અને ત્યારે શેઠ ઝઘડુસા માતાજીને કહે છે કે હે માતાજી, ભૂલે ચૂકે પણ જો તમારી નજર કોઈના વહાણ ઉપર પડે છે અને એ વ્યક્તિ શ્રીફળ અને ચુંદડી પધરાવતા ભૂલી જાય છે તો એમના વહાણ ડૂબી જાય છે. એટલે મહેરબાની કરી અને તમે આમાંથી અમને ઉગારો. અને હું તમને એક વિનંતી કરીશું કે તમે કોયલાના ડુંગર ઉપરથી નીચે બેસણા કરો, હું ત્યાં તમારું સુંદર મંદિર બનાવીશ અને એ મંદિરમાં તમારા બેસણા થાય એટલે વહાણ ઉપર પણ કોઈની તમારી નજર નહીં પડે અને કોઈના વહાણ પણ નહીં ડૂબે. અને ત્યારે માતાજી શેઠ ઝઘડુસાને કહે છે કે તમારી વાત સાચી છે, પરંતુ મારે નીચે ઉતરવા માટે જેટલા પગથિયા છે પગથિયે પગથિયે એક એક પગથિયે પાડાનું બલિદાન જોઈએ છે. આવું તમે કરશો તો હું ત્યાં નીચે બેસણા કરીશ. અને માં હરસિદ્ધિની વાત સાંભળી અને શેઠ ઝઘડુસા માતાજીને નીચે ઉતારવા માટે એક એક પગથિયે પાડાનું બલિદાન આપવા માટે તૈયાર થઈ જાય છે. ત્યારબાદ શેઠ ઝઘડુસા કોયલા ડુંગરની નીચે માતાજીનું સુંદર મજાનું મંદિર બનાવે છે. અને મંદિર બની જતા શેઠ ઝઘડુસા પાડાઓના બલિદાન દેવા માટે અને માં હરસિદ્ધિને નીચે ઉતારવા માટે પાડાઓની શોધખોળ કરે છે અને ઘણા બધા પાડાઓને ભેગા કરે છે અને કોયલા ડુંગરે લઈ આવે છે. અને માં હરસિદ્ધિની પૂજા અર્ચના કરી અને માતાજીને 2 હાથ જોડી અને શેઠ ઝઘડુસા વિનંતી કરે છે કે હે માતાજી, તમારું સુંદર મજાનું મંદિર બની ગયું છે અને નવા મંદિરમાં તમે તમારા પાવન પગલાં કરો, તમે નવા મંદિરમાં પધારો. અને ત્યારે માતાજી કહે છે કે મારે પગથિયે પગથિયે પાડાઓનું બલિદાન જોઈએ છે. પાડાઓ આવી ગયા છે. અને ત્યારે શેઠ ઝઘડુસા કહે છે કે હા માતાજી, તમારા કહ્યા અનુસાર હું ઘણા બધા પાડાઓ લઈ આવ્યો છું અને એક એક પગથિયે હું પાડાઓનું બલિદાન આપીશ. અને ત્યારબાદ શેઠ ઝઘડુસા એક એક પગથિયે પાડાઓનું બલિદાન આપતા જાય છે અને માતાજી એક એક પગથિયે પગલાં રાખતા જાય છે. એક એક પગથિયે શેઠ ઝઘડુસા પાડાઓનું બલિદાન આપે છે. માતા એક એક પગથિયે પગ રાખતા જાય છે અને એમ કરતા કરતા માતાજી ધીરે 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 નીચે ઉતરતા આવે છે. એક એક પગથિયે પાડાઓના બલિદાન દેવાય છે અને માતાજી એક એક બલિદાન બાદ પગથિયે પગથિયે પગ મૂકતા આવે છે. અને માતાજીને શેઠ ઝઘડુસાની કસોટી કરવાનું મન થાય છે, શેઠ ઝઘડુસાની પરીક્ષા લેવાનું મન થાય છે. અને છેલ્લા 4 પગથિયા બાકી હોય છે અને ત્યારે બધા પાડાઓ પૂરા થઈ જાય છે. અને ત્યારે માતાજી શેઠ ઝઘડુસાને વિનંતી કરે છે કે હે શેઠ ઝઘડુસા, હવે તો પાડાઓ પૂરા થઈ ગયા છે, હવે તમે હજી 4 પાડા ઘટે છે, તમે બલિદાન આપો, નહીં તો હું ફરી પાછી કોયલા ડુંગર ઉપર જતી રહીશ. અને ત્યારે શેઠ ઝઘડુસા માતાજીને કહે છે કે માતાજી, તમે ચિંતા ન કરો, હું બલિદાન આપીશ અને તમને ફરી પાછા કોયલા ડુંગર ઉપર નહીં જવા દઉં તો મારી ભક્તિ લાગે. અને ત્યારબાદ શેઠ ઝઘડુસા, એમના પત્ની, એમનો પુત્ર અને એમના પુત્રવધુ આ 4 વ્યક્તિ પગથિયે પગથિયે બલિદાન દેવા માટે તૈયાર થઈ જાય છે. અને પ્રથમ શેઠ ઝઘડુસા એમના પુત્રનું બલિદાન આપે છે અને ત્યાં માતાજી પગલાં માંડે છે. ત્યારબાદ શેઠ ઝઘડુસા એમની પુત્રવધીનું બલિદાન આપે છે અને ત્યાં માતાજી પગલાં માંડે છે. એ પછી
શેઠ ઝઘડુસા એમની પત્નીનું બલિદાન આપે છે અને માતાજી ત્યાં પગલાં માંડે છે. અને ત્યારબાદ શેઠ ઝઘડુસા પણ પોતાનું બલિદાન આપે છે અને માતાજી રૂમઝૂમ પગલે મંદિરમાં પ્રવેશ કરે છે અને ત્યાં બિરાજમાન થાય છે. માં હરસિદ્ધિ મંદિરમાં બિરાજમાન થઈ ગયા બાદ શેઠ ઝઘડુસા એમના પરિવાર અને પગથિયે જેટલા પણ પાડાઓના બલિદાન દેવાના હતા એ બધાને સજીવન કરે છે. અને ત્યારબાદ હરસિદ્ધિ માતાજી શેઠ ઝઘડુસાને વરદાન માગવાનું કહે છે. અને શેઠ ઝઘડુસા માતાજીના ચરણોમાં વંદન કરી અને કહે છે કે માતાજી, મારે કંઈ નથી જોતું, બસ તમારી ભક્તિ આપો અને તમારા ચરણોમાં સ્થાન આપો. અને ત્યારબાદ માતાજી શેઠ ઝઘડુસાને તથાસ્તુ કહી અને એમને વરદાન આપે છે. અને આજે પણ શેઠ ઝઘડુસાની મૂર્તિ અને એમના પરિવારની મૂર્તિ માતાજીના મંદિરની બાજુમાં હાલમાં પણ મોજૂદ છે. અને માતાજીની સાથે સાથે એમની મૂર્તિઓનું પણ પૂજન થાય છે, એમના મૂર્તિઓની પણ આરતી ઉતરે છે. અને હે માં હરસિદ્ધિમાં, તમે જેવા શેઠ ઝઘડુસાને ફળ્યા, તમે જેવા શેઠ ઝઘડુસાને વરદાન આપ્યા, એવા સૌ કોઈને વરદાન આપજો અને સૌ કોઈને ફળજો. આ હતો માં હરસિદ્ધિનો અને શેઠ ઝઘડુસાનો પ્રસંગ. આ પ્રસંગ પૂરેપૂરો સાંભળ્યો એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર. આપનો દિવસ શુભ રહે. મહાદેવ હર.